ગાંધીનગર શપથ પહેલા સ્વરૂપજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। આપને જણાવી દઈએ, શપથ ગ્રહણ પહેલા સ્વરૂપજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। વાવ પેટા ચૂંટણીની ભવ્ય જીત સમાજના આગેવાનો સાથે શપથ ગ્રહણ કરવામાં આવશે તેવું તેમનું કહેવું છે। સિંચાઈનું પાણી, રોડ રસ્તા માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે તેવું પણ સાથે કહ્યું છે। વિધાનસભા ગૃહમાં સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય પદના શપથ લેશે। વિનોદ બરોબર સાહેબ આજે ગાંધીનગર આવ્યા છું। આ વિધાનસભાની પેટા ચૂંટણીનો ભવ્ય જીત બાદ અમારા 18 આલમની જીત એ જીતની શપથ વિધિ આજે વિધાનસભાની અંદર ગાંધીનગરની અંદર આજે શપથ લેવાના છે। તમામ સમર્થકો સાથે અહીં અમે અમારા વિસ્તારના વિકાસ માટે આજે શપથ લઈ અને શરૂઆત કરીશું। સાહેબ પ્રાથમિક શું કામો છે? પ્રાથમિક કામો અમારા પહેલાં તો સિંચાઈના પાણીના પ્રશ્નો છે એ ખેડૂતોને પાણી મળી રહે એના માટે રહેશે, રોડ રસ્તા માટે રહેશે, આરોગ્ય માટે રહેશે, અન્ય તમામ નાના મોટા પ્રશ્નોને હલ કરવા માટે રહેશે।